हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने बदामનો સોપ બનાવતા જોશું। એના માટે આપણે ગ્લિસરીન બેસ લઈ રહ્યા છે 100 ગ્રામ। બદામનું પાવડર રેડી મળે છે, આપ ચાહો તો ઘરમાં બી બનાવી શકો છો। વિટામિન ઈ ની કેપ્સ્યુલ્સ લઈ રહ્યા છે, ઓઇલની અને ફ્રેગ્રન્સ। બદામનું ઓઇલ સેલ ડેમેજિંગ માટે ઘણું ફાઇન છે, એનાથી સ્કિનને બચાવે છે સેલ ડેમેજિંગથી। વિટામિન ઈ છે, એમાં પ્રોટીન્સ છે, સ્કિનને સોફ્ટ બનાવે છે। જે વિટામિન ઈ ઓઇલ આપણે યુઝ કરી રહ્યા છે એમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, સ્કિનને નરિશ કરે છે। ઓકે, આપણે ઓઇલ યુઝ કરી રહ્યા છે તો ઓલવેઝ આપણે જ્યારે ઓઇલ અને બટર યુઝ કરશું તો આપણે એને આપણા બેસના સાથે મેલ્ટ કરવામાં સાથે નાખશું। ઓકે, સો આપણે આપણું બેસ લેશું અને એમાં આપણે એક કેપ્સ્યુલ બી સાથે નાખશું। આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, બોઇલિંગ પર આવશે, પછી આપણે મેલ્ટ થવા મૂકશું। ઓકે, अपने अपनू बेस અને એક કેપ્સ્યુલ નું ઓઇલ નિકાલીને સાથે મેલ્ટ કરશું। ઓઇલ અને બટર આપણે યુઝ કરશું તો સાથે જ મેલ્ટ કરવામાં નાખી દેશું। ઓકે, અને હવે આપણું પાણી ગરમ થઈ જાય પછી આપણે મેલ્ટ કરશું। આપણે अपना बेस ने मेल्ट थवा मूकी दઈએ, फ्लेम ने थोड़ा लो करी देसुं। आमां आपणे ये विटामिन ई नी केप्स्यूलનું ઓઇલ નાખી દીધું છે। ઓકે, અને આપણે એને સાથે જ મેલ્ટ કરશું। આપણું બેસ મેલ્ટ થઈ ગયું છે। ઓકે, આપણે આમાં વિટામિન ઈ ઓઇલની કેપ્સ્યુલ નાખી ચૂક્યા છે, તો હવે આપણને ફક્ત પાવડર અને ફ્રેગ્રન્સ નાખવાની છે। 1 टीस्पून लेसू अपने અને ફ્રેગ્રન્સ। આપણે આને બરાબર હલાવશું। ઓકે, બરાબર મિક્સ કરશું। આપણે આને સેટ થવા દેશું। આપણો સોપ સેટ થઈ ગયો છે, આપણે ડિમોલ્ડ કરી લઈએ। આપણે ડિમોલ્ડ કરીએ છીએ કે આપણો સોપ યુઝ કરવાની રેડી થઈ જાય છે, આમાં આપણને ક્યોરિંગ માટે નથી મૂકવાનો હતો। ઓકે, જો, શુક્રન।